નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, તાજેતરમાં અમિતભાઈ શાહ આપણા દેશના ગૃહમંત્રીએ ભાષાને લઈને એક નિવેદન આપ્યું. એમનું જાહેર ભાષણની અંદર એમણે કહ્યું કે અંગ્રેજી બોલનારાને હવે શરમ આવશે, આપણે એવા સમાજનું નિર્માણ કરવાનું છે. એટલે અમિતભાઈ શાહને અંગ્રેજીથી શું વાંધો પડ્યો, શા માટે અંગ્રેજીથી આટલી નફરત છે, આપણે એ વિશે ચર્ચા કરવાની છે. શું નરેન્દ્રભાઈ મોદીને અને અમિતભાઈ શાહને અંગ્રેજી બરાબર નથી ફાવતું એટલે આવું બોલી રહ્યા છે કે કારણ બીજું કંઈક છે? હિન્દીને પ્રાવધાન્ય આપવા, હિન્દીને મહત્વ આપવા માંગે છે. શું છે કારણ? આપણે એ વિશે ચર્ચા કરવા માટે સાગરભાઈ શાહ જોડાયા છે. પણ સાગરભાઈ શાહ, તમને જોડતા પહેલા તો અમિત શાહનો આ વિડીયો આપણે સાંભળી લઈએ કે શું કહી રહ્યા છે. याद रखना, हम सबके जीवन में, मेरी बात ध्यान से सुनना, हम सबके जीवन में इस देश में अंग्रेजी बोलने वालों को शर्म आएगी, ऐसा समाज का निर्माण अब दूर नहीं। चीजों को वो ही कर पाते हैं जो करने की ठान लेते हैं। जी, सागर भाई कही रहा है कि चीजों को वही कर पाते हैं जो जीवन में करने की ठान लेते हैं. શું લાગે છે કે અમિત શાહે આખા દેશના જે અંગ્રેજી બોલનારા લોકોને શરમ મહેસૂસ કરવાની ઠાની લીધી છે? સૌથી પહેલા તો દર્શક મિત્રોને નમસ્કાર. જુઓ, જ્યારે માણસની પડતી શરૂ થાય છે ને, ત્યારે માણસના મનમાં શું છે, એ શું વિચારી રહ્યો છે, એ શું કરવાનો છે, એ ધીરે ધીરે બધા પડડો ખુલવા માંડે છે. અત્યારે પહેલગામ એટેક પછી આપણા દેશના વડાપ્રધાનની દરેક મોરચા ઉપર પડતી શરૂ થઈ ગઈ છે. એ ભારત દેશથી લઈને વિશ્વ ફલક ઉપર રોજે રોજ એમની કિરકિરી થઈ રહી છે, એમની મજાક ઉડાવવામાં આવી રહી છે, એમની લોકપ્રિયતાનો ગ્રાફ ઘટી રહ્યો છે, એમના માટે મીમ્સ બની રહ્યા છે, એમના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને દેશના વડાપ્રધાન હોય કે ગૃહમંત્રી હોય, એમના મોઢેથી સભાઓમાં એવા વાક્યો, એવા શબ્દો નીકળી રહ્યા છે જેના દ્વારા ખબર પડે છે કે આ દેશની અંદર કે દુનિયાની અંદર બે પ્રકારના જે માણસ હોય છે, એક સારો માણસ અને એક ખરાબ માણસ. શાહરુખ ખાનની એક ફિલ્મ હતી માય નેમ ઇઝ ખાન, એની અંદર ડાયલોગ હતો કે એક अच्छे लोग होते हैं और एक बुरे लोग होते हैं. એના ઉપરથી એ ક્યારે ખબર પડે કે આ માણસ સારો છે કે આ માણસ ખરાબ છે? એ જ્યારે પોતાના વક્તવ્યો પબ્લિકની અંદર, આવામની અંદર, જનતાની અંદર આપે છે ને, ત્યારે સાબિત થાય છે કે આ કેવા પ્રકારના માણસો છે. જુઓ, આ વૃત્તિ કઈ કામ કરી રહી છે એના માટે તમારે જડમાં જઈને સમજવું પડે. એના માટે એક નાનકડું ઉદાહરણ આપીશ. થોડાક વખત પહેલાની જ વાત છે. આપણે તો 1947 માં 75 વર્ષ પહેલા આઝાદ થયા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, બાબા સાહેબ આંબેડકર, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ જેવા અનેક લોકોએ ભેગા થઈને, અલગ અલગ પ્રકારના નેતાઓએ ભેગા થઈને આઝાદી માટે લડત લડી અને આપણને સર્વ ધર્મ સમાનવાળી લોકશાહી લોકતંત્રનો આ દેશ આપ્યો. અને 2014 માં વડાપ્રધાન તરીકે મોદીજી આવે ત્યાં સુધી આ 11 વર્ષમાં દેશે જેટલી સમસ્યાઓ જોઈ છે ને, એવી કોઈ સમસ્યાઓ આપણે જોઈ નથી. ને ભાષા વિશે તો આવા ઝઘડા ક્યારેય નથી જોયા. એના માટે આપણે આ લોકો જે હથિયારનો ઉપયોગ કરે છે, હિન્દુત્વ, એની જ વાત કરીશ. એવું કહેવાય છે કે ભારત દેશની સંસ્કૃતિ મહાભારત અને રામાયણ છે. ત્યારે તો આ દેશમાં મુસલમાનો નહોતા, મુગલો નહોતા, અંગ્રેજો નહોતા, પોર્ટુગીઝો નહોતા, ડચ નહોતા, એટલે કોઈ ભાષાની વાત નહોતી. ભારતની અંદર જ્યારે દેવો અને દાનવો અને સામાન્ય જનતા હતી, ત્યારે દેવો જ્યારે યજ્ઞ કરતા ત્યારે દાનવો એમાં હાડકા નાખતા. એટલે એવું કહેવાતું કે હવનમાં હાડકા નાખવામાં આવે છે. આ લોકોની જ વાત છે. એવી જ રીતે રામાયણ મહાભારતમાં રામાયણની વાત કરીએ તો રાવણ હતો, મહાભારતની વાત કરીએ તો શકુની, દુર્યોધન, કંસ હતો. બરાબર. થોડા વખત પહેલા રાહુલ ગાંધીએ જ્યારે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી હતી, ત્યારે રાજસ્થાનમાં રાહુલ ગાંધીએ મંચ ઉપર કહ્યું હતું કે આ લોકો હિન્દુ ધર્મના ઉપાસક નથી. સંસદમાં પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ લોકો હિન્દુના ઠેકેદાર નથી, આ લોકો હિન્દુત્વવાદી છે. જે દુર્યોધનની સામે 5 ગામની માંગણી કરી હતી પાંડવોએ, એ દુર્યોધને એમને કહ્યું કે 100 નાકા જેટલી પણ જમીન તમને નહીં આપું, યુદ્ધ કરો, જીતશો તો જ તમને કંઈક મળશે, એના માટે વિચારીશ, બાકી અત્યારે તો તમને કશું જ નહીં મળે. તો આજે રાવણ, કંસ, શકુની, દુશાસન, દુર્યોધન જેવા
દિવસ એ જમાનામાં કોઈ મુસલમાનો નહોતા. મેં તમને કહ્યું અંગ્રેજો નહોતા, એટલે બધા હિન્દુ જ હતા. રાવણ પોતે ભગવાન શિવનો પૂજારી ઉપાસક હતો. પણ એની અંદર જે હિન્દુત્વવાદી લોકો રાહુલ ગાંધી કહ્યું એ પ્રકારની આ પબ્લિક, એટલે કે સારા માણસ અને ખરાબ માણસ, એમાંથી આપણે એવું કહી શકીએ કે ખરાબ વૃત્તિના માણસો જેની માનસિકતા એક બીમાર વ્યક્તિ જેવી હોય છે, જે પોતે તો સુખી ના થાય અને બીજાનું સુખ ના જોઈ શકે, બીજાને કોઈ ફેસિલિટીઝ મળતી હોય તો એ ના જોઈ શકે, એવી વૃત્તિના લોકો આજે આ દેશની અંદર છેલ્લા 11 વર્ષથી રાજ કરી રહ્યા છે. જો સૌથી પહેલા આ લોકો હિન્દુ 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 કરીને લોકતંત્રની હત્યા કરી નાખી છે છેલ્લા 11 વર્ષમાં. સુપ્રીમ કોર્ટનું અપમાન કરી નાખ્યું, ચુનાવ આયોગને ગુલામ બનાવી દીધો, એજન્સીઝને પોતાની ગુલામો બનાવી દીધી, વિપક્ષના નેતાઓ ઉપર ઈડી ઇન્કમ ટેક્સની રેડ પાડી દીધી, બધાને હિન્દુ 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 કરી અને એવું પણ કહેવામાં આવ્યું કે બાબા સાહેબ આંબેડકર બોલવું એ ફેશન થઈ ગઈ છે, એવું સંસદમાં બોલીને આ લોકોએ સંવિધાનનું અપમાન કર્યું. 400 સીટો લાવીશું, અમે સંવિધાનને ખતમ કરી નાખીશું, એવું એમના નેતાઓએ કહ્યું. એવી રીતે હવે આ લોકો ભાષા ઉપર આવી ગયા છે. કેમ ભાષા ઉપર આવી ગયા છે? એના બે કારણો છે. તમે જુઓ કે આ લોકો ક્યારેય મુસલમાનોનો તો સપોર્ટ કરતા જ નથી, મુસલમાનોનો તો આ લોકો પહેલેથી વિરોધી રહ્યા છે. અંગ્રેજોના પણ આ લોકો વિરોધી છે, કારણ કે અંગ્રેજોની આ લોકો ક્યારેય વાત નથી કરતા. કારણ કે જ્યારે દેશ માટે કોંગ્રેસ લડી રહી હતી, બીજા બધા નેતાઓ લડી રહ્યા હતા, ત્યારે આ અનપઢ ગવાર જાહિલ લોકો, એટલા માટે કહું છું કારણ કે ગાંધીજી તો વકીલ હતા, બાબા સાહેબ આંબેડકર તો વકીલ હતા, સરદાર વલ્લભભાઈ પટેલ તો વકીલ હતા, જવાહરલાલ નહેરુ તો વકીલ હતા, ભગતસિંહ તો કોલેજમાં ભણતા હતા. તો આ બધા કોંગ્રેસમાં ભણેલા ગણેલા લોકો, ઇંગ્લિશ બોલવાવાળા, એ લોકો અંગ્રેજોની જોડે ઇંગ્લિશમાં બોલીને ડીલિંગ કરતા હતા. જ્યારે આ લોકોને અંગ્રેજી આવડતું નહોતું, એટલે આ લોકો અંગ્રેજોના ગુલામ થઈ ગયા હતા, અંગ્રેજોની સેનામાં ભરતી થઈ ગયા હતા, અંગ્રેજોની નોકરી કરતા હતા, અંગ્રેજોની મુખબીરી કરતા હતા, અંગ્રેજોનું પેન્શન ખાતા હતા, અંગ્રેજોના માફીવીર હતા. અને મુસ્લિમ લીગ સાથે મળીને આ લોકો ભારતની અંદર સરકારો બનાવતા હતા અને ગાંધીજીના આંદોલનોને કુચલતા હતા. એટલે બે વાત છે, આ લોકોની માનસિકતા બીમાર છે. બીજું, આ લોકોને અંગ્રેજી આવડતું નથી, ગમતું નથી, આ લોકો અંગ્રેજોના ગુલામ રહ્યા છે, માફીવી રહ્યા છે. એટલે આ લોકોને અંગ્રેજી આવડતું જ નથી, ચાહે દેશના વડાપ્રધાન હોય કે ગૃહમંત્રી હોય કે ગૃહમંત્રીના છોકરાને મોટામાં મોટું પદ આપી દેવામાં આવ્યું હોય ક્રિકેટની અંદર. આ લોકોને તમે જોજો, આ લોકોને એક વાક્ય બોલતા નથી આવડતું, આ લોકો ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કરે છે, આ લોકો જોઈ જોઈને વાંચે છે. હું એવું નથી કહેતો કે ઇંગ્લિશ એ મહત્વની વસ્તુ છે, ઇંગ્લિશ આવડે તો જ માણસ હોશિયાર હોય, કોઈ પણ ભાષાનું અપમાન કરવામાં નથી આવતું. પણ તમે જ્યારે દેશના વડાપ્રધાન છો, 23 વર્ષથી તમે રાજનીતિ અંદર સક્રિય છો, તો તમારી એક સાંસદ કંગના રનૌતને પણ અંગ્રેજી બોલતા નતું આવડતું, એ પણ અંગ્રેજી શીખી ગઈને આજે જોરદાર અંગ્રેજી બોલે છે. તો દેશના વડાપ્રધાને જ્યારે 72 દેશોમાં પ્રવાસ કર્યો, 124 યાત્રાઓ કરી અને મલ્ટિપલ ટાઈમ્સ ઘણા બધા દેશોમાં ગયા, જ્યારે તમે પહેલગામના આતંકવાદી હુમલા પછી ડેલિગેશન્સ મોકલ્યા, ત્યારે સંસદમાં ગાળો બોલતા તમારા સાંસદોમાંથી એક પણ વ્યક્તિ તમારા કામમાં ના આવ્યો. તો તમે છેલ્લા 23 વર્ષથી આ રાજનીતિમાં કરી શું રહ્યા છો? ના તમે ઇન્ટરનેશનલ લેંગ્વેજ શીખ્યા, ના તમારા સાંસદોને ઇન્ટરનેશનલ લેંગ્વેજ આવડે છે, તમારે અમારા કોંગ્રેસના અને વિપક્ષના નેતાઓની જરૂર પડે છે. એટલે આ લોકોનું દરેક મોરચા ઉપર અપમાન થઈ રહ્યું છે. અને ખાસ કરીને આ વાત આવી ક્યાંથી? તમે જુઓ, G7 ની અંદર મોદીજી જ્યારે ફ્રાન્સના મેક્રોનને મળ્યા, ત્યારે મેક્રોની એમને પૂછ્યું કે when did you arrive? તમે ક્યારે આવ્યા? પછી મોદીજી બોલ્યા કે લાસ્ટ નાઇટ, અને પછી તરત જ મોદીજી હિન્દીમાં આવી ગયા. પરંતુ જ્યારે પહેલગામનો આતંકવાદી હુમલો થયો અને સાઉદી અરબમાં હતા અને તાબડતોબ એમણે જ્યારે ભારતમાં આવવું પડ્યું, ત્યારે પહેલગામ નતા ગયા, જમ્મુ કાશ્મીર નતા ગયા, બિહારમાં ગયા હતા. અને બિહારમાં જઈને ઇન્ટરનેશનલ જે કોમ્યુનિટી છે, બધા દેશો છે, એ લોકોના મુખિયાઓને સંભળાવવા માટે એમણે લાંબુ લચક અંગ્રેજીમાં ભાષણ આપ્યું હતું. અરે ભાઈ, બિહાર તો હિન્દી ભાષી લોકોનો રાજ્ય છે, ત્યાં તો કોઈને બહુ એટલું બધું સામાન્ય માણસોની વાત કરીએ તો અંગ્રેજી સમજણ નથી પડતી, તો ત્યાં તમે અંગ્રેજીમાં લેક્ચર આપો છો લાંબુ લચક. અને જ્યારે તમે ફ્રાન્સમાં ગયા છો, G7 માં ગયા છો, મોટાભાગના દેશો, યુરોપના દેશો જ્યારે અંગ્રેજીમાં વાત કરી રહ્યા છે, ત્યારે તમે હિન્દીમાં વાત કરો છો. અને જ્યારે તમે સોનિયા ગાંધીની હિન્દી ઉપર મજાક મશ્કરી કરતા હતા 11 વર્ષથી કે સોનિયા ગાંધીને હિન્દી બોલતા નથી આવડતું, તોય સોનિયા ગાંધી તો વાંચીને સારું હિન્દી બોલે છે અને અંગ્રેજી તો બહુ સારું આવડે છે. તમને તો હિન્દી તો ખબર નહીં, પણ અંગ્રેજી તો નથી જ આવડતું.
23 વર્ષમાં તમે શીખ્યા નહીં? હવે તમારી જ્યારે વિશ્વ લેવલ ઉપર કિરકિરી થાય છે, મજાક મસ્તી થાય છે, મીમ્સ બને છે, રીલ્સ બને છે, વિડીયો વાયરલ થાય છે, ત્યારે તમારા ગૃહમંત્રીને શરમ આવે છે? તમને અંગ્રેજી નથી આવડતું એટલે તમે એવું જાહેર કરો છો દેશની અંદર કે હવે ભારતમાં અમે એવા સમાજનું નિર્માણ કરવા જઈ રહ્યા છે કે જેની અંદર અંગ્રેજી બોલવા વાળા લોકોને પણ શરમ આવશે. મારે અમિત શાહ અને નરેન્દ્ર મોદીને કહેવું છે કે અમે તો એવું માનતા જ નથી કે અંગ્રેજી બોલવું એટલે ઇન્ટેલિજન્ટ હોવું. તમારામાં બુદ્ધિ નથી, કારણ કે અમેરિકા, યુરોપ કે અંગ્રેજી બોલતા જે કન્ટ્રીઝ છે એની અંદર તો ત્યાંના ચરવાહા હોય ને, જે ત્યાં આગળ ગાય ભેંસો ચરાવતા હોય, બકરી ચરાવતા હોય, ખેડૂત હોય, એવા લોકો પણ અંગ્રેજીમાં વાત કરે છે. તો આ તો એક ભાષા છે. તમને કેમ લઘુતા ગ્રંથિ થઈ ગઈ છે કે ભારતમાં લોકો અંગ્રેજી બોલશે તો અમારી ઇજ્જત જાય છે? કારણ કે તમે એક એવા પદ ઉપર બેઠા છો જ્યાં તમને અંગ્રેજી બોલતા નથી આવડતું, એટલે તમને લઘુતા ગ્રંથિ પેદા થાય છે. તમારો ધર્મ આ લોકો નક્કી કરશે, તમારે કપડાં કેવા પહેરવા આ લોકો નક્કી કરશે, તમારે ખોરાક કયો ખાવો આ લોકો નક્કી કરશે, વિદેશી વસ્તુઓનો અસ્વીકાર તમારે કરવાનો, પણ એ લોકો ફોરેનનું પ્લેન વાપરશે, એ લોકો ફોરેનની કાર વાપરશે, એ લોકો ફોરેનની પેન વાપરશે, એ લોકો ફોરેનના ગોગલ વાપરશે, એ લોકો ફોરેનની પોતાની કાર વાપરશે, પણ તમારે વિદેશી વસ્તુઓ જ વાપરવાની એવું મોદીજી કહે છે. હવે એવું કહે છે કે તમારે હિન્દી બોલવાનું, અને જો તમને હિન્દી ઇંગ્લિશ બોલવું હોય ને તો ઇંગ્લિશ નહીં બોલવાનું. હવે આ દેશની અંદર માતૃભાષા કમ્પલસરી, કારણ કે રાહુલ ગાંધીએ પણ કહ્યું કે આ લોકો એવું ઈચ્છે છે કે આ દેશના લોકો ભણે જ નહીં. જી, સાગરભાઈનું કદાચ નેટમાં કંઈક ઇસ્યુ લાગે છે, પણ આ અંગ્રેજી વિષય ઉપર જે આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે નિવેદન આપ્યું કે શરમ આવવી જોઈએ, શરમ આવશે એવા આપણે એવા સમાજનું નિર્માણ કરીશું જે અંગ્રેજી બોલશે એને શરમ આવશે. પણ ધીરે ધીરે આ જો ભાષાનું ભૂત એ અમિત શાહના મગજમાંથી હટ્યું નહીં તો પછી આપણા દેશની અંદર તો વિવિધ ભાષાઓ છે, વિવિધ બોલીઓ છે. જો કદાચ વિવિધ ભાષા અને વિવિધ બોલીઓ છે અને જો કદાચ આ આગ આખા દેશમાં લાગશે કે ભાઈ અમારી ભાષા જ સૌથી સારી, આખા તમામ રાજ્યોની અંદર લાગશે, તો ભાષા આધારે ઝઘડાઓ આપણા દેશની અંદર થવાના ચાલુ થઈ જશે. અમિતભાઈ શાહે જે કંઈ નિવેદન આપ્યું એ ક્યાંય ને ક્યાંય કદાચ એમને નથી આવડતું અંગ્રેજી બોલતા, એમના છોકરાને જય શાહને નથી આવડતું, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એટલું સારું નથી આવડતું. જો કે જરૂરી નથી કે અંગ્રેજી આવડે, પણ પોતાને ના આવડે એનો મતલબ એ નથી કે બધા જ એ હિન્દી ભાષાનો ઉપયોગ કરે. આપણા દેશની અંદર ઘણા એવા દક્ષિણના રાજ્યો છે કે જેને સારું હિન્દી પણ નથી આવડતું, એટલે શું આપણે એને પણ ક્રિટિસાઇઝ કરવાનો, આપણે એને પણ વખોડવાના નહીં? જેને જે ભાષામાં વાત કરવી હોય એ ભાષામાં કરી શકે. ભારતનું બંધારણ આર્ટિકલ 15 ની અંદર કહી રહ્યું છે કે ભાષા, લિંગ, જાતિ, ધર્મના આધારે ભેદભાવ ન રાખી શકાય. તો એવા કોઈ સમાજનું નિર્માણ પણ ના કરી શકાય કે આખા દેશની માથે કોઈ એક ભાષાને આપણે થોપી બેસાડાય. તો ક્યાંય ને ક્યાંય અમિતભાઈ શાહનું આ જે નિવેદન છે એ અંગ્રેજી વિરુદ્ધનું તો છે, પણ આપણા બંધારણના જે ઢાંચો છે ક્યાંય ને ક્યાંય એને પણ વિરુદ્ધમાં કદાચ આ નિવેદન હોય એવું આપણા તજજ્ઞો કહી રહ્યા છે. આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવતા જજો. જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.